समाचार जूनागढ़ जूनागढ़ना માંગરોળમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં લાગી આગ। વેરાવળ રોડ પર આવેલ પ્લાસ્ટિકના કચરામાં લાગી આગ। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તો ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। માંગરોળ નગરપાલિકા તેમજ કેશોદ નગરપાલિકાના ફાયર ટીમ ઘટના સ્થળે પાણીના બંબાઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આગનું કારણ અકબંધ, કોઈ જાનહાનિના સમાચાર નહીં। तो वेरावळ रोड पर आवेल प्लास्टिकना गोडाउनमां आग लागवानी घटना बाद अफरातफरीनो माहोल धुमाडाना गोटे गोटा जोवा मळ्या हता। प्लास्टिकना कचराना ढगलामां आग फाटी निकळता लोको पण भयभीत थया हता। तो आग पर काबू मेळववा माटे प्रयास करवामां આવી રહ્યો છે। વેરાવળ રોડ પર આ સમગ્ર ઘટના બનવા પામી છે। તો ઉલ્લેખનીય છે કે ફાયરની ટીમ તરત સ્થળ પર પહોંચી ગઈ હતી। અતુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અતુલ, શું અપડેટ્સ? जी लुबना आपने ચોખ્ખું કહ્યું કે જે રીતે માંગરોળના વેરાવળ રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં જે ભંગાર હતો તેમાં વિકરાળ આગ લાગી હતી। આજે લગભગ 11 વાગ્યાના સુમારે આગ લાગી હતી ને આગે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। કેશોદ ફાયર ફાઈટરના બંબાની પણ મદદ લેવામાં આવી હતી, સાથે સાથે માંગરોળના બંબા અને તેની ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી। એક સાથે 5 થી વધુ બંબાઓ તેમજ સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી। પણ આગ એટલી વિકરાળ હતી કે અંદાજિત 2 કલાકથી વધુ સમય થઈ હતી। આગ જે છે હાલ તે કાબૂમાં આવી ગઈ છે અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે અને માંગરોળ ચીફ ઓફિસર સાથ થાય હવે મુજબ હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ આગ છે તે મહદઅંશે હાલ છે તે કાબૂમાં આવી ગઈ છે। જી લુબના। બિલકુલ અતુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો આગ મહદઅંશે કાબૂમાં। અમદાવાદમાંથી ઝડપાયેલ નકલી આઈએસ અધિકારી મામલે વધુ એક ખુલાસો થયો છે। મહાઠગ મેહુલ શાહે બોપલની શાળાના સંચાલકને ઠગવાનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો થયો છે। ઠગબાજ મેહુલ શાહ બોપલની સેન્ટ એન્સ સ્કૂલનો 125 કરોડમાં ખરીદી લીધી હોવાનો શેખી મારતો હતો, જો કે શાળાનો કોઈ સોદો ન થયો હોવાની અને શાળા હજી પણ તેમની પાસે જ હોવાની સંચાલકે સ્પષ્ટતા કરી છે। શાળા સંચાલક મુજબ ઠગબાજ મેહુલ શાહ જ્યારે પણ સેન્ટ એન્સ સ્કૂલમાં આવતો હતો ત્યારે લાલ લાઇટવાળી કારમાં આવતો હતો અને અસારવાની શાળા સહિત 3 થી 4 સ્કૂલ ખરીદી લીધી હોવાનો દાવો પણ કરતો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા મહાઠગ એવા નકલી આઈએએસ અધિકારી મેહુલ શાહ મામલામાં વધુ એક ખુલાસો થયો છે। મેહુલ શાહે શેખી મારી હતી કે તેણે બોપલની જે આ સેન્ટેન્સ સ્કૂલ છે તે તેણે 125 કરોડ રૂપિયામાં ખરીદી લીધેલી છે અને અમદાવાદની અલગ અલગ સ્કૂલમાં પણ તે પોતે એ માલિક છે તેવી શેખીઓ મારતો હતો। તેણે અહીંયા બોપલની સ્કૂલમાં પણ સંપર્ક કર્યો હતો, તેના ટ્રસ્ટીઓની સાથે મળી અને અલગ અલગ સ્કૂલનો તે માલિક છે તેવી અહીંયા તેણે શેખી મારી હતી। તેણે અસારવાની જે વિશ્વ સ્કૂલ છે તેણે તે 35 કરોડમાં ડીલ કરી હોવાની પણ અહીંયા એણે શેખી મારી હતી। એટલે ક્યાંક ને ક્યાંક જે છે તે અહીંયા જે બોપલની સ્કૂલના સંચાલકોને પણ તેણે ઠગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે પ્રકારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સાથે જે સેન્ટેન્સ સ્કૂલના સંચાલક જે છે તેઓએ વાતચીત કરીને તેમાં તેઓએ જણાવ્યું કે કોઈપણ પ્રકારનો સોદો જે છે તે આ મહાઠગ મેહુલ સાથે થયો નથી અને હજુ પણ આ સ્કૂલ જે છે તે મૂળ જે ટ્રસ્ટી છે તેમની પાસે છે અને વાલીઓએ કે વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી। કેમેરામેન હિરેન શાહ સાથે